ભુજની ઐતિહાસિક મહાકન્યા શાળા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળાની સ્થાપક પ્રેરણા સ્ત્રોત તથા કન્યા કેળવણીની દીપસ્તંભ માતૃશ્રી ઇન્દ્રાબાઈની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું। 1949માં સ્થાપિત ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ તથા 1934માં સ્થાપિત ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલય આ બંને સંસ્થાઓનું સંગઠન, સેવા, સંસ્કાર અને દીર્ઘદ્રષ્ટિમાં માતૃશ્રીની અગત્યની ભૂમિકા રહેલી હોવાને કારણે કાર્યક્રમ શાળા પરિવાર માટે ગૌરવપૂર્ણ બની રહ્યો હતો। આ પ્રસંગે ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, જિલ્લા શિક્ષણ અધિકારી અમિતભાઈ દોડકિયા, પૂર્વ નગર સેવક જયંત ઠક્કર, ભુજ તાલુકા પંચાયત સભ્ય તુષારીબેન વેકરિયા, પન્નાબેન ઠક્કર, રામજી હિરાણી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં અધ્યક્ષે રેશમી વસ્ત્ર અને ફૂલહાર સાથે માતૃશ્રી ઇન્દ્રાબાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। ત્યારબાદ શાળાના આચાર્ય ભૂમિકા ગઢવીએ માતૃશ્રીના જીવનચરિત્ર, ત્યાગ, દ્રષ્ટિ અને કન્યા શિક્ષણમાં તેમના યોગદાનને સ્પર્શતું પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું। મહેમાનોનું શાલ અને પુસ્તક દ્વારા ભાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રતિમા દાતા અને માતૃશ્રીના પૌત્ર વતી નરેન્દ્ર રામાનુજીએ આભાર વ્યક્ત કરીને પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। જિલ્લા શિક્ષણ અધિકારી ભુજ વતી અમિત ધોળકિયાએ તેમજ તાલુકા પંચાયત વતી તુષારીબેન વેકરિયાએ પ્રેરણાદાયી વક્તવ્ય આપીને માતૃશ્રીના આદર્શોને શાળાના ભવિષ્ય સાથે સાંકળ્યા હતા। અધ્યક્ષ સંબોધન દરમિયાન રશ્મિબેન સોલંકીએ શાળાના વિકાસ, માતૃશ્રીના મૂલ્યો અને કન્યા શિક્ષણની અગત્યતાને વિસ્તૃત રીતે રજૂ કરી હતી। સમગ્ર શાળા પરિવાર, ભૂતપૂર્વ આચાર્યો, ભૂતપૂર્વ શિક્ષકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। શાળા પરિસરની સુશોભન અને કાર્યક્રમની વ્યવસ્થામાં નીલોત્તમાબેન ઠક્કર, મીરાબા વસણ, રશ્મિતાબેન મુંગરા, જલ્પાબેન ગોર, અંકિતાબેન પટેલ અને પિયુષભાઈ પરમાર સહિત સમગ્ર સ્ટાફનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો। પ્રતિમા અનાવરણ પ્રસંગે ખાસ મુલાકાતમાં શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવીએ જણાવ્યું હતું કે તેમને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી અને તેમાં જ અત્યારે આચાર્ય તરીકે કાર્ય કરવાનું સદભાગ્ય મળ્યું છે। માતૃશ્રી ઇન્દ્રાબાઈની પ્રતિમા મૂકવા માટે તેમના પૌત્ર રસિક શાહની ખૂબ જ ઈચ્છા હતી, જે આજે સૌના પ્રયાસોથી અને તેમના દાનથી મૂર્તિમંત થઈ છે। આજે અમારા માટે અનેરો અવસર છે અને મારું પણ સદભાગ્ય છે કે જે આ મોકો મારા ભાગમાં આવેલો છે। હું પોતે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના અત્યારે આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજરોજ જે 1949માં ઇન્દ્રાબાઈની સ્થાપના થઈ હતી તે માતૃશ્રી ઇન્દ્રાબાઈના સ્ટેચ્યુનું આજે અનાવરણનો કાર્યક્રમ રાખેલો હતો, જે એમના પૌત્ર કહી શકીએ રસિકભાઈ થાવર, જેમની એ બહુ જ ઈચ્છા હતી કે માતૃશ્રી ઇન્દ્રાબાઈનું સ્ટેચ્યુ અહીંયા કણે આપણે પ્રસ્થાપિત, અહીંયા કણે બારે એની સ્થાપના કરવી જોઈએ। તો આજના દિવસે તેનું આપણે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે, જેનામાં નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, જે એના હાથે આપણે અનાવરણનો કાર્યક્રમ કરેલો હતો, જેનામાં ડીઓ કચેરીમાંથી તેમજ નગરપાલિકામાંથી તેમજ ભૂતપૂર્વ આચાર્ય, ભૂતપૂર્વ શિક્ષક જે આ શાળામાં પહેલા રહી ચૂકેલા છે, તેમજ વિદ્યાર્થીઓ સૌએ સાથે રહી અને આ કાર્યક્રમ આયોજન। અત્યાર સુધીમાં 1.5 લાખ જેટલી વિદ્યાર્થીઓ નિઃશુલ્ક કહી શકીએ કે કોઈ જ પ્રકારની ફીસ ભર્યા વગર આ શાળામાં અભ્યાસ કર્યો છે અને જેના થકી ઘણી વિદ્યાર્થીઓને એન્જિનિયર, ડોક્ટર, સારા હોદ્દાઓ પર દેશ વિદેશમાં પોતાની નામના કરી છે અને શાળાનું નામ પણ પ્રસિદ્ધ કર્યું છે। અને બીજું કહીએ તો આ શાળાને ગત સાલ જ 75 વર્ષ પૂરા થયા હતા, જેની પણ અમે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરેલી હતી। અત્યારે 9 થી 12 ધોરણ છે અને અત્યારે એનામાં 1080 વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી રહી છે। હા, અમે અત્યારે વિદ્યાર્થી ઉપર જે વિદ્યાર્થીમાં સ્કિલ રહેલી છે, ઘણીવાર વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હોય, કોઈ ગાયનમાં હોય, કોઈકમાં કલા હોય, તો કોઈકમાં રમતગમતમાં હોશિયાર હોય, તો અમે વિદ્યાર્થીઓ પર ભાર દઈએ છીએ। કોઈ એવું નથી એક જ વસ્તુ પર ભાર દો, તમારામાં જે સ્કિલ રહેલી છે તમે એના ઉપર ફોકસ કરો। દરેક વિદ્યાર્થી ભણવામાં હોશિયાર નથી હોતી, દરેક વિદ્યાર્થી રમવામાં હોશિયાર નથી, દરેક વિદ્યાર્થી સાંસ્કૃતિકમાં નથી હોતી, તો તેની સ્કિલ ઉપર અમે ભારથી તેને ધ્યાનમાં રાખીને જ ગત સાલ જ અમે રમતગમતના 4 મેદાન બનાવ્યા છે। એક બાસ્કેટબોલનું મેદાન છે, 2 વોલીબોલના મેદાન છે અને પાછળ બેડમિન્ટનની કોર્ટ બની રહી છે। અને આ વર્ષે જ કહી શકીએ તો વેઇટ લિફ્ટિંગમાં અમારી શાળાની વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ જશે, જે સરકારી શાળાની વિદ્યાર્થીની છે। અને આટલા વર્ષોમાં કહીએ તો પહેલી વખત કચ્છની સરકારી શાળામાં બાસ્કેટબોલની ખેલ મહાકુંભની મેચ અહીંયા કને અમારી સ્કૂલમાં રાખવામાં આવેલી હતી। અત્યાર સુધીમાં કોઈ પણ સરકારી શાળામાં ખેલ મહાકુંભની કોઈ ગેમ અહીંયા રાખવામાં નથી આવી, જે અમારી શાળામાં હમણાં અઠવાડિયા પહેલી જ રાખવામાં આવેલી હતી, જેને આ તક બારે નથી મળતી। જેમ કે ખાનગી શાળાની વિદ્યાર્થીઓ છે એ આર્થિક રીતે સુખી સંપન્ન નોર્મલી હોય છે કે બારે પણ કોચિંગના માધ્યમ દ્વારા એ એક્સ્ટ્રા અભ્યાસ કરી શકતી હોય છે, જ્યારે અમારી વિદ્યાર્થીઓને એવી છે કે જો મોટાભાગની નથી ટ્યુશન જાતી, નથી કોઈ સ્પોર્ટ્સને લગતા કે સાંસ્કૃતિકને લગતા કે સંગીતને લગતા એક્સ્ટ્રા ક્લાસ લેતી હોય, તો અમે મેક્સિમમ પ્રયાસ કરીએ છીએ કે એ વિદ્યાર્થીઓને શાળા સમય દરમિયાન જ આ બધી પ્લેટફોર્મ એને મળી રહે।
હું 1960-61થી 11મા ધોરણ સુધી ઓલ્ડ એસએસ સુધી આ સ્કૂલમાં જ ભણી છું અને આ જ સ્કૂલમાં મેં સર્વિસ કરી છે 2003 સુધી. ત્યારબાદ બદલી થતાં બીજી જગ્યાએ ગઈ. અત્યારે આ સ્કૂલની જે સ્થિતિ જોઉં છું ત્યારે બહુ ગદગદ થઈ જવાય છે અને ગમે એટલો ટાઈમ કાઢીને પણ હું અહીંયા આ પ્રસંગે આવી, કારણ કે આ એક સ્ત્રીનું યોગદાન આપણે આપી શકીએ એટલું ઓછું છે. ત્યારની જે સ્કૂલ હતી એ જમાનામાં તો બહુ સારી હતી, કારણ કે એક આટલા કચ્છમાં મોટાભાગે ક્યાંય જ્યાં સરકારી સ્કૂલો નહોતી ત્યારે એ દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ સારી હતી કે માતૃશ્રીએ જે યોગદાન આપ્યું. અત્યારે જે સાયન્સ અને ટેકનોલોજીએ જે યોગ્ય ફાળો આપ્યો છે એ રીતે આ સ્કૂલ ટોચ કક્ષાએ પહોંચી છે અને એમાં પણ એમના જે કુટુંબીજનોનો જે ફાળો છે એ ખૂબ જ વિશેષ મહત્વનો છે.